સાબરકાંઠાના ઈડર તાલુકામાં DGEA સ્કૂલમાં જીવનદાતાનું ઝરણું અંતર્ગત માતૃપિતૃ પૂજન વંદન કાર્યક્રમ યોજાયો હતો, જેનો હેતુ ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવા અને આપણા વારસાને જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો છે। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમના માતા પિતા અને શિક્ષકો સાથે હાજર રહ્યા હતા, તેમજ વિદ્યાર્થીઓ દ્વારા તેમના માતા પિતાની કુમકુમ તિલક કરી તેમની પૂજા કરાઈ હતી। અત્યારે નવી જનરેશનના બાળકો મોબાઈલ, ટીવી વગેરેમાં જ રચ્યા પચ્યા રહે છે અને માતા પિતા દાદા દાદીનો પ્રેમ ઘટતો જાય છે, તેથી સ્કૂલ દ્વારા આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તેમાં પૂજા દરમિયાન વિદ્યાર્થીઓ અને માતા પિતાઓ ભાવુક બન્યા હતા। આજે DGEA સ્કૂલ દ્વારા માતૃવંદના કાર્યક્રમના ભાગરૂપે અમને લોકોને અહીંયા તેડાવ્યા હતા અને ભારતીય સંસ્કૃતિનું જે મહત્ત્વ છે જળવાઈ રહે એના ભાગરૂપે આ સ્કૂલ દ્વારા ખૂબ સારો પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો। જીવનદાતાનું ઝરણું નામ એનું ખૂબ સુંદર આપ્યું છે કે માતા પિતાએ જે જીવન આપ્યું છે એ જીવન બાળકો પણ સાર્થક કરે અને બાળકો દ્વારા માતા પિતાનું જીવન સાર્થક થાય। આ ટાઈપના ઉચ્ચ ગુણવત્તાવાળા વિચારો સાથે આ જે પ્રોગ્રામનું નિર્માણ કર્યું એ પ્રોગ્રામ ખૂબ જ આનંદદાયક હતો। એકદમ હૃદયને પ્રફુલ્લિત કરી અને અશ્રુની ધારા વહાવી દે એ ટાઈપનો સુંદર પ્રોગ્રામ આ સ્કૂલ દ્વારા આજે કરવામાં આવ્યો। અમને ખૂબ આનંદ થયો કે સ્કૂલ આવા પ્રોગ્રામો વારંવાર કરતી રહે અને આ નિમિત્તે અમે અમારા બાળકોનું ખૂબ સારું એવું સફળતાપૂર્વક સિંચન કરી શકીએ અને સારા સંસ્કાર આપી શકીએ એવો અમારો આશય રહેશે। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આ શાળાના સંચાલકોનો આ પ્રોગ્રામ કરવા બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતાજી જય। સૌને નમસ્કાર, વંદન। આજે અત્રેની DGEA સ્કૂલમાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનું જીવનદાતાનું ઝરણું કાર્યક્રમ ટાઇટલ હેઠળ આજે માતૃપિતૃ વંદન કાર્યક્રમ યોજાયો। મારું બાળક ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યું છે, નવું એડમિશન, અને વિદ્યાર્થીનો આગ્રહ સ્વાભાવિક હોય એના મા બાપ હાજર રહે એવો, એટલે મારા બાબાએ પણ ખૂબ આગ્રહ કર્યો અને શાળાનો પણ પ્રયત્ન હતો, તો મને આ કાર્યક્રમમાં જોડાવાનું ખરેખર સદભાગ્ય મળ્યું। અને મોટી દીકરી પણ સાથે હતી, તો દીકરી અને દીકરા બંનેનું પૂજન માતા પિતા દ્વારા અને સંતાનો દ્વારા માતા પિતાનું પૂજન, એ પ્રકારનું આખું કાર્યક્રમનું સરસ મજાનું આયોજન હતું। ખૂબ જ આત્મીયતાસભર વાતાવરણ, એકદમ આધ્યાત્મિક આહલાદક વાતાવરણમાં આખો કાર્યક્રમ સરસ રીતે યોજાયો। જ્યારે દીકરીનું પૂજન કરતા હતા ત્યારે તમામ દીકરીઓ અને માતા પિતાની આંખોમાં લાગણી અને રુદન, એ રોકી નહીં શક્યા પોતાની જાતને, એવી આત્મીયતા મા બાપની સંતાનો પ્રત્યેની અને સંતાનોની મા બાપ પ્રત્યેની જોવા મળી। ખૂબ જ અલગ જ પ્રકારનો અનુભવ, લાગણીસભર અનુભવ થયો। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા આજના સમયમાં જે રીતે આપણે ટેકનોલોજી નોલેજ કરીને આગળ વધી રહ્યા છીએ મોબાઈલના યુગમાં, પણ જે ખરેખર સાચી વસ્તુ જે છે આપણી સંસ્કૃતિની સંસ્કાર સિંચનની જે વાત છે એનો ખૂબ જ સરસ મજાનો પ્રયત્ન આ શાળા દ્વારા આજે કરવામાં આવ્યો અને એમાં મને જોડાવાનું સદભાગ્ય મળ્યું। એ બદલ આયોજકોનો, શાળા પરિવારનો આભાર માનું છું અને ખૂબ જ આનંદિત છું। સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। DGEA સ્કૂલ દ્વારા આયોજિત જીવનદાતાનું ઝરણું અંતર્ગત માતૃપિતૃ વંદનાના કાર્યક્રમનું આયોજન પ્રત્યેક વર્ષે થાય છે। આજના જમાનાની આ તાતી જરૂરિયાત ઊભી થઈ છે કે મૂલ્ય નિષ્ઠાનું નિર્માણ સંતાનોમાં થવું જોઈએ અને વાલીઓએ પણ પોતાના સંતાનને સમજાવવા કરતો એમને સમજવા અને એમને સમજીને એમના રસ, રુચિ, વલણ પ્રમાણે એમને યોગ્ય રીતે, યોગ્ય પ્રકારની શાળાઓમાં, યોગ્ય પ્રકારના અભ્યાસક્રમોમાં જોડવા એ સમજવાની ખૂબ જરૂર છે। આજનો આ માસ મીડિયાના યુગમાં ઘણીવાર નોલેજ ઇઝ આ પાવર સારી વાત છે, પણ કેટલીક ગેરસમજો અને કેટલીક માસ મીડિયાની દૂરોગામી અસરોના કારણે વિદ્યાર્થીઓને હૂંફ, લાગણીની ઉણપ જણાય છે અને એ ઉણપ એને બીજેથી પ્રાપ્ત થાય છે ત્યારે એના સંસ્કાર જો જળવાયા હોય તો એના કુસંસ્કારો પેદા થવાની શક્યતા ઓછી રહે છે। એટલે આ લાગણીની ઉણપ ઓછી થાય, એને પ્રેમ મળે, એને સમજીએ, એના વિચારોને સમજીએ, સાચ અર્થમાં મા બાપ એના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બને તો એની સંસ્કાર શક્તિમાં વધારો થશે, એના આત્મવિશ્વાસમાં વધારો થશે અને જિંદગીના જંગમાં ક્યાંય પણ એ વિમાસણ નહીં અનુભવી શકે। આ પ્રકારે આપણી સંસ્કૃતિને સંજીવત કરવા માટે, આપણી સંસ્કૃતિની જાળવણી કરવા માટે અને આપણી સનાતન ધર્મની કાર્યપ્રણાલીને ખૂબ સારી રીતે સમજીને
એની ક્ષમતાઓમાં વધારો કરવાનો સંસ્થાનો આ અભિગમ છે અને એ અભિગમ સાથે લગભગ 1000થી વધારે વિદ્યાર્થીઓ અને એના માતા પિતાઓને માતૃપિતૃ વંદના કાર્યક્રમમાં જોડીને આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કારનું પુનર્સર્જન કરવા માટેનો આ એક પ્રયત્ન છે કે જે આજના યુગમાં ખૂબ તાતી જરૂરિયાત છે. ડિસ્કો થિંક ચાલે છે. ડ્રિંક્સ, ડ્રગ અને ડિપ્રેશનના યુગમાં યુવાન જ્યારે ભટકી પડે તો એ બરબાદ થાય છે, પણ એના કરતાં આ સંસ્કારરૂપી ઝરણાનું અમૃત પીવે અને સાર્થક અને સમર્થ બને તો એ ચોક્કસ એના જીવનમાં પ્રગતિ કરે એવા સદવિચાર સાથે અમે આ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ.